વડોદરા શહેરમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે। શહેરભરમાં કુલ 2406 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। મતદાન પૂર્વે ઈવીએમ ડિસ્પેચ કરવાની કામગીરી આજથી શરૂ કરાઈ ગઈ છે। ખાસ કરીને વોર્ડ નંબર 13, 14, 15 માટે ઈવીએમ ડિસ્પેચિંગ પ્રક્રિયા આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ હતી। ચૂંટણીને સફળ બનાવવા માટે આશરે 21,000 કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવ્યા છે। 7,000થી વધુ પોલીસ કર્મચારીઓ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરાયા છે। ગરમીને ખાસ ધ્યાનમાં રાખીને ડિસ્પેચિંગ સેન્ટર ઉપર કર્મચારીઓ માટે ટેન્ટ, પંખા, પીવાનું પાણી અને કુલર જેવી સુવિધાઓ ગોઠવાઈ છે। સાથે જ કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિને પહોંચી વળવા મેડિકલ ટીમ પણ હાજર રાખવામાં આવી છે। પોલીસ તંત્રએ જણાવ્યું છે કે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે। આપણે આજે વોર્ડ નંબર 13, 14 અને 15 કે જેનું અહીંથી ડિસ્પેચિંગ થવાનું છે અને ઓલમોસ્ટ બધાનું મળી ગયું છે સામગ્રી, ઈવીએમ અને અન્ય સામગ્રી। વોર્ડ નંબર 13નું જલારામ સ્કૂલમાંથી અને 14-15નું સરદાર વિનય મંદિર ખાતે રૂમમાંથી સરસ રીતે અન્ય સામગ્રી અને ઈવીએમ તમે સેન્ટર પાછળ જોઈ શકો છો, ત્યાંથી ડિસ્પેચિંગ થઈ ગયું છે। તમામ મિત્રોએ પોતાના બૂથના ઈવીએમ અને અન્ય સામગ્રી લઈ લીધી છે અને સુંદર મજાનું અહીંયા જમવાનું આયોજન છે। જમી અને હવે પોતાના જોનલ સાથે સરકારી વાહનમાં પોતાના બૂથ ઉપર જશે। કેટલા ઈવીએમઓ આજે જશે? વોર્ડ નંબર 13માં 49, 14માં 56 અને 15માં 57 બૂથ છે। અને આ કાલની પ્રક્રિયા કઈ રીતે રહેશે અને કેવી રીતે કાલની સમગ્ર પ્રક્રિયા જે વૈધાનિક રીતે પ્રોસિડ્યુર છે એ તમામને સમજાવી છે, વારંવાર 3 વાર ટ્રેનિંગ આપેલી છે, એટલે સમગ્ર પ્રક્રિયા વ્યવસ્થિત રીતે દરેક બૂથ ઉપર સમયસર શરૂ થઈ જશે અને સમયસર પૂર્ણ થશે। અને મતદાન પૂર્ણ થયા બાદ તમામ મિત્રો જે રીતે આપણે સરકારી વાહનોમાં ગયા છે એ જ રીતે પાછા સરકારી વાહનોમાં આવશે, એ જ જગ્યાએ ઈવીએમ આપશે અને અન્ય સામગ્રી વૈધાનિક અન્ય સામગ્રી એના પોતાના વોર્ડના કલેક્ટિંગ સેન્ટર પરથી જમા કરાવશે અને ત્યારબાદ મુક્તિ પ્રમાણપત્ર મેળવીને પોતાના ઘરે ખુશી ખુશી જશે। અમારા આરો શહેરનું ખૂબ જ સુંદર માર્ગદર્શન અને ખૂબ જ સરસ રીતે આયોજન એ તમે સફળતા જોઈ શકો છો। અત્યારે 11:30 વાગે બધાને કમ્પ્લીટલી હાજર થઈ ગયા છે, બધું કામ પતી ગયું છે, બધા રેડી છે। બસ સરસ રીતે જમી અને પોતાનું કામ સરસ રીતે કરે એવી સૌને શુભકામના અને લોકશાહીના પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપ મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે આટલું સરસ રીતે તમે પણ અહીંયા આવી રહ્યા છો। હું માર્ગેશ સોલંકી, આપણે માસ્ટર ટ્રેનર।